સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકાયો। સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકવાની ઘટના બની। સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો। સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયા, જેના કારણે કોચની બારીના કાચ પણ તૂટી ગયા હતા। આ ઘટનાથી ટ્રેનમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા। સુરતના શ્રદ્ધાળુઓ B6 કોચમાં સવાર હતા। આ કોચમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હતા। આ તમામ સુરતના શ્રદ્ધાળુઓ હતા અને તે સિવાયના ટ્રેનમાં 45% લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા। તાપ્તી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા। આ પથ્થરમારાના પગલે B6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ। સુરતમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત। સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઇટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી બાળકનું મોત થયું છે। પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે। ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે બાળક રમી રહ્યો હતો। રમતા રમતા બાળક પાણીમાં પડી જતા લોકો દોડી આવ્યા। પાણીની ટાંકીમાંથી કાઢીને બાળકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા। બાળકને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યો। રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દિવાલ નહીં હોવાથી બાળક ત્યાં પહોંચ્યો હતો। રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાના પરિવારના આરોપ છે। ઉધના રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। હળવદમાં પાણી ખેંચવાના મશીનના કેબલ ચોરાયા। મોરબી જિલ્લાના હળવદમાં મશીન કેબલ ચોરાયા હતા। ચરડવા ગામે ખેડૂતના પાણી ખેંચવાના 6 મશીનના કેબલ ચોરાઈ ગયા, જેને લઈને પોલીસ સક્રિય થઈ। ચોરને પકડવા માટે ટીમ ગોઠવી હતી, ત્યારે કેબલ ચોરને પોલીસે પકડી પાડ્યા છે। ગ્રામજનો દ્વારા કેબલ વાયર સળગાવતા 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે અન્ય એક ઇસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો। ત્રણેય ઇસમો ચરાડવા ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઇટ પર કેબલ વાયર સળગાવી રહ્યા હતા। સફાઈ કામદારોનું ધ્યાન જતા પોલીસ તેમજ સ્થાનિકોને જાણ કરી હતી। બંને ઇસમોને પોલીસને સોંપવામાં આવ્યા। વાયર ક્યાંથી ચોરાયા હતા અને શા માટે તેનો નાશ કરવામાં આવ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી। ગોધરાના ગામડાઓમાં